નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો 1 થી 5 અને ધોરણ 6 થી 8 માં જગ્યા વધારો બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ છે એ બહારે આવ્યું છે। માનનીય શ્રી ડોક્ટર કુબેર ડિંડોર સાહેબને અને શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્ય જે સંકુલ છે સચિવાલય ગાંધીનગર ખાતે પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। મિત્રો શું રજૂઆત છે, શું મહત્વનો પરિપત્ર છે, સાથે ઉમેદવારોને આ માહિતી જરૂરથી મેળવી લેવું કે રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ જ્યારે બહાર આવે છે ત્યારે કંઈ ને કંઈ ફેરફાર જોવા મળતા હોય છે। તો શું અપડેટ છે આજના મહત્વના પરિપત્રમાં, તો મહત્વની અપડેટ આપવાનું છે। વિડીયો ખાસ અંત સુધી નિહાળજો। નવા ચેનલ ઉપર શું ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો। તો વિગતવાર થોડી ચર્ચા કરીએ તો મિત્રો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે માનનીય શ્રી કુબેર ડિંડોર સાહેબ, જે અહીંયા તમને સ્ક્રીન ઉપર છે। શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્ય સંકુલ સચિવાલય ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ ભરતીમાં જગ્યા વધારો કરવા બાબતે તો સામાન્ય ઉપરોક્ત વિષયને જણાવવાનું કે સાહેબ શ્રી નમ્ર વિનંતી સહ જણાવવાનું કે હાલ પ્રાથમિક શિક્ષકની 1 થી 5 ની ભરતી પ્રક્રિયા ચાલુ છે, ત્યારે સમગ્ર રાજ્યમાં ભરતીની સંખ્યાનો જો વધારો થાય તો વર્ષોથી રાહ જોતા નવા ઉમેદવારોને તક મળે અને 2023 ને બદલે પામેલા શિક્ષકોને છૂટા થઈ શકે, તેમજ વર્ગખંડમાં અસરકારી શિક્ષણ કાર્ય થઈ શકે તેવા હેતુથી ધોરણ 1 થી 5 માં પ્રાથમિક શિક્ષક ભરતીમાં જગ્યા વધારવા માટે અમારી વિનંતીની સહ રજૂઆત છે। તો તમે જોઈ રહ્યા છો અહીંયા મહામંત્રી જયમીન કુમાર પટેલ અને દિગ્વિજયસિંહ જાડેજા પ્રમુખ છે, જે તમને જોઈ રહ્યા છો। તો ખાસ 30 તારીખનો છે આ પરિપત્ર જોવા મળ્યો હતો। તો જગ્યા મિત્રો ચોક્કસ વિદ્યાશાખમાં વધી શકે છે એવા અપડેટ પણ મળ્યા છે। તો નેક્સ્ટ અપડેટ જાણવા ખાસ સબસ્ક્રાઈબ કરજો, કેમ કે શિક્ષણ સંઘે હવે અપડેટ આપી છે, તો ખાસ મિત્રો જગ્યા ચોક્કસ વધવાનો રહેશે। તો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો અને નવા ચેનલ પર ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।